નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ગ્રામરના વિભાગમાં આપણે લેવા જઈ રહ્યા છીએ એક નવો ટોપિક, જેનું નામ છે કંજક્શન્સ. કંજક્શનનો ગુજરાતી થાય છે સંયોજકો. સંયોજકો એ વાક્યને જોડવાનું કાર્ય કરે છે. કેટલાક સંયોજકોનો આપણે ઉપયોગ જોઈએ તો પ્રથમ સંયોજક છે એન્ડ. એન્ડ નો અર્થ થાય છે અને. રવિ એન્ડ રામ આર ક્લેવર. રવિ અને રામ બંને હોશિયાર છે. તો આ એન્ડ જે છે એ બે નામને પણ જોડે છે, બે ક્રિયાને પણ જોડે, એવું પણ બને. He gets up and goes for walk. એ ઊભો થયો અને ચાલવા માટે ગયો. તો અહીં વાત કરીએ તો એન્ડ જે છે, એન્ડ નો અર્થ અને થાય છે, અને આ એન્ડ જે સંયોજક છે એ બે ક્રિયાને પણ જોડી શકે અને બે કર્તાને પણ જોડે, બે વસ્તુને પણ જોડી શકે. I buy a pen and a book. લખી લો. ત્યારબાદનું બીજું સંયોજક છે બટ. બટ એટલે પણ. આ વિરોધાભાસ દર્શાવે, બે વાક્યમાં પરસ્પર વિરોધાભાસ દર્શાવે. He worked hard but he failed. એને સખત મહેનત કરી પણ એ નિષ્ફળ ગયો. તો જો સખત મહેનત કરી હોય તો એ નિષ્ફળ ન જાય, પણ અહીંયા વિરોધાભાસ દર્શાવવા માટે બટનો ઉપયોગ થયો છે. બટનો વિરોધાભાસ દર્શાવે છે. ત્યારબાદનું નવું સંયોજક છે so, therefore. આનો અર્થ થાય છે તેથી. He is good student, so everybody like him. તે સારો વિદ્યાર્થી છે એટલે બધા એને પસંદ કરે છે. સો આની જગ્યાએ તમે therefore એ પણ ઉપયોગ કરી શકો. રવિ works hard so he gets good mark. રવિ સખત મહેનત કરે છે તેથી તેને સારા માર્ક મળે છે. લખી લો.
ત્યારબાદનું ધો, although, even though, even if. જો કે, છતાં. આનો અર્થ થાય છે જો કે છતાં. આ વિરોધાભાસ દર્શાવે છે. એક વાક્ય કરતા બીજું વાક્ય વિરોધી હોય એવું દર્શાવે છે. બટ જેવું જ છે. Though he is poor, he is happy. જો કે તે ગરીબ છે છતાં એ ખુશ છે. તો અહીંયા ગરીબ હોવા છતાં ખુશ છે એટલે વિરોધાભાસ છે. Although he played well, જો કે તે સારું રમ્યો. India could not win the match. જો કે તે સારું રમ્યું છતાં ભારત મેચ જીતી શક્યું નહીં. તો અહીંયા પણ વિરોધાભાસ દર્શાવે છે. Even though she was sick, જો કે છતાં તેણી બીમાર હતી. She went to school, છતાં તેણી સ્કૂલે ગઈ. તો આ બધા વાક્યમાં જો કે છતાં, છતાં પણ વાક્યમાં વિરોધાભાસ દર્શાવે છે. તો વાક્યમાં વિરોધાભાસ દર્શાવવા માટે બટ પણ વપરાય છે, ધો, અલ્ધો, ઇવન ધો પણ વપરાય છે. ત્યારબાદનું ઓર, અથવા. ઓરનો અર્થ અથવા, અથવા નહીતર. બે અર્થ થાય છે. અહીંયા પ્રથમ પસંદગી વત્તા ઓર વત્તા બીજી પસંદગી. આ એનું સૂત્ર છે. sit here, અહીં બેસો, અથવા go home, ઘરે જાઓ. પહેલી પસંદગી અહીં બેસો, બીજી પસંદગી go home. વચ્ચે ઓર આવ્યું છે. એક નહીતરનો અર્થ છે વર્ક હાર્ડ or you will fail. સખત મહેનત કરો નહીતર તમે નિષ્ફળ જશો. તો અહીંયા નહીતર એવો અર્થ થાય છે. નહીતર ઓરનો લખી લો. એક છે અધરવાઇઝ. અધરવાઇઝ નો અર્થ પણ નહીતર થાય છે. ઓર જેવું જ છે. વર્ક હાર્ડ, otherwise you will fail. Study well, otherwise you cannot get good marks.
બરોબર અભ્યાસ કરો, નહીંતર તમને સારા માર્ક નહીં મળે. Don't waste your time, otherwise you will repent. નકર તમને પસ્તાવો થશે. ડોન્ટ વેસ્ટ ટાઈમ, તમારો સમય બગાડો નહીં, નહીંતર તમને પસ્તાવો થશે. છઠ્ઠું છે બીકોઝ. બીકોઝ નો અર્થ થાય છે કારણ કે. પહેલું પરિણામ દર્શક વાક્ય આવે, પછી બીકોઝ, પછી કારણ દર્શક વાક્ય. આ રીતે બીકોઝ નું વાક્ય બને છે. એક્ઝામ્પલ, મોહન did not go to school. મોહન શાળાએ ગયો નહીં બીકોઝ, કારણ કે he was ill, તે બીમાર હતો. મોહન શાળાએ ગયો નહીં કારણ કે તે બીમાર હતો. તો બીજું વાક્ય જે છે he was ill એ પરિણામ દર્શક વાક્ય છે. અને આ મોહન did not go to school આ જે વાક્ય છે, સોરી, આ કારણ દર્શક વાક્ય છે. આ જે છે એ પરિણામ દર્શાવે છે. આગળ સિન્સ અથવા તો એઝ, આનો અર્થ થાય કારણ કે. બંનેનો અર્થ થાય છે કારણ કે. આ વાક્યની શરૂઆતમાં આવે છે. વાક્ય રચના આવી છે સિન્સ અથવા એઝ વત્તા કારણ દર્શક વાક્ય વત્તા પરિણામ દર્શક વાક્ય. આ રીતે થાય છે. સિન્સ મોહન was sick, મોહન બીમાર હતો, ill, he did not go to school, એ શાળાએ ગયો નહીં. અહીં તમે એઝ પણ મૂકી શકો. એઝ મોહન was ill, he did not go to school. Since there is no rain, the crops has failed. તો ચાલો મિત્રો આ આપણે આગળ વધીએ. હવે સિન્સ બીકોઝ છેલ્લે જોઈ. તો હવે આઠમું છે ઇફ. ઇફ નો અર્થ થાય છે જો તો. આ કન્ડિશન બતાવે છે, શરત. આમાં જે છે ઇફ પેલું વાક્ય સાદા વર્તમાન કાળનું આવે છે.
પછી બીજું વાક્ય સાદા ભવિષ્યકાળનું આવે છે. If you work hard, you will pass. જો તમે સખત મહેનત કરશો તો તમે પાસ થશો. આ સાદા વર્તમાનકાળનું વાક્ય છે. આ સાદા ભવિષ્યકાળનું વાક્ય છે. If you invite me, I will come. જો તમે મને આમંત્રણ આપશો તો હું આવીશ. આગળ ત્યારબાદ છે unless. જો નહીં તો. આ નકાર શરત રજૂ કરે છે. નકાર શરત રજૂ કરે છે. unless you are honest. જો તમે પ્રમાણિક નહીં હો, you will not earn anything. તો તમે કશું મેળવી નહીં શકો, કશું કમાઈ નહીં શકો. પ્રામાણિકતા હોવું જરૂરી છે. અનલેસ નો અર્થ થાય છે જો નહીં તો નહીં. ત્યારબાદ either or. બે માંથી એક. પસંદગી સૂચવા વપરાય છે. હકાર અર્થ છે. either પ્લસ પ્રથમ પસંદગી પ્લસ ઓર પ્લસ બીજી પસંદગી. આ એનું સૂત્ર છે. either લતા or આશા is singing. કાં તો લતા અથવા તો આશા ગાઈ રહ્યા છે. You can either sit or go. કાં તો તમે બેસી શકો છો અથવા ઘરે જઈ શકો છો. તો અહીંયા either નો ઉપયોગ થાય છે પસંદગી સૂચવવા માટે. લખી નાખો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ નવો ટોપિક છે neither nor. neither nor. બે માંથી એક પણ નહીં. આ નકાર અર્થ દર્શાવે છે. neither વત્તા પ્રથમ વિકલ્પ nor વત્તા બીજો વિકલ્પ, પસંદગીનો બીજો વિકલ્પ. આ રીતેનું સૂત્ર છે. neither સચિન nor રાહુલ is
પ્લેઇંગ. નથી રાહુલ રમતો કે નથી સચિન રમતો. હેલન could neither speak nor listen. હેલન કેલર જે છે એ નહોતો બોલી શકતા અને નહોતા સાંભળી શકતા, તો બે નહોતા કરી શકતા, તો એ નકાર અર્થ સૂચવે છે નાઈધર નો. જ્યારે આઈધર ઓર હકાર અર્થ સૂચવે છે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદનો ટોપિક છે not only but also. ફક્ત આજ નહીં બીજું પણ, આવો અર્થ થાય છે. સૂત્ર કાંઈક આવું છે, નોટ ઓનલી પ્લસ પ્રથમ નામ બટ ઓલ્સો બીજું નામ. નોટ ઓનલી રામ but also રોહન is clever. માત્ર રામ નહીં, રોહન પણ હોશિયાર છે. સમીર is not only a student but also a gamer. સમીર માત્ર વિદ્યાર્થી નથી, એ ગેમર પણ છે. તો આ નોટ ઓનલી નું છે મિત્રો, લખી નાખજો મિત્રો. ત્યારબાદ નવો ટોપિક, વાય. વાઇલ નો અર્થ થાય છે જ્યારે ત્યારે. આ ચાલુ ભૂતકાળમાં વપરાય છે મોટા ભાગે. while he was reading, જ્યારે તે વાંચતો હતો, his father came, ત્યારે તેના પિતા આવ્યા. આ રીતે while નો ઉપયોગ થાય છે. આજ્ઞાત વાક્યમાં પણ આ રીતે થાય છે, ડોન્ટ ડિસ્ટર્બ મી while I am reading. જ્યારે હું વાંચતો હોય ત્યારે મને ખલેલ પહોંચાડતા નહીં. તો આ રીતે while નો ઉપયોગ થાય છે, લખી લો. તો વિદ્યાર્થી મિત્રો, એટલું જ રાખીએ છીએ. આગલા વિડીયોમાં આપણે શીખીશું. હોમવર્કમાં આ જે છે તમે પાકી બુકમાં લખ્યું હોય તો રફ બુકમાં, અને રફ બુકમાં લખ્યું હોય તો પાકી બુકમાં એકવાર લખવાનું છે. આભાર, થેન્ક યુ.